જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ રમાવાની છે। આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટની અત્યારથી જ કાળાબજારી શરૂ થઈ ગઈ છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈપીએલની ફાઇનલ મેચની 11 ટિકિટ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। મૂળ રાજસ્થાનના પાલી જિલ્લામાં રહેતા ભાઉક ચૌહાણ નામના આરોપીને આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરતા ક્રાઇમ બ્રાન્ચે કોમર્સ 6 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો। આરોપી 1500ના દરની ટિકિટ 5000માં જ્યારે કે 2000 ના દરની ટિકિટ 6000માં વેચતો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે। તો આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરતો હતો આ વ્યક્તિ। આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ થયો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે આઈપીએલની ફાઇનલ મેચની 11 ટિકિટ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો। મૂળ રાજસ્થાનના પાલી જિલ્લામાં રહેતા ભાઉક ચૌહાણ નામના આરોપીને આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરતા ક્રાઇમ બ્રાન્ચે કોમર્સ 6 રસ્તા પાસેથી ઝડપી પાડ્યો। આરોપી 1500ના દરની ટિકિટ 5000માં જ્યારે કે 2000 ના દરની ટિકિટ 6000માં વેચતો હતો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ઝડપી અને વધુ તપાસ હાથ ધરી છે। તો આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારી કરતો હતો આ વ્યક્તિ। આઈપીએલની ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ થયો।